બોલો ગૌ માતાની જય. લાલભાઈ, આપણા આયોજન તમે 3 દિવસનું રાખેલું. આ આયોજનની પહેલા તો તમને પ્રેરણા ચોથી મળી? આયોજનની પ્રેરણા એવું છે ને કે બધા વારંવાર વાતો કરતા કે આ મેળા કરીશું આમ કરીશું. હમણાં એક મેળો થયો રાજકોટ. એ આપણે એવું નક્કી કર્યું કે કોઈક વાર એવો સમય આવો ટાઈમ માતાજી લાવો તો મેળો ભગવાન માતાજી કરાવશે કરીશું. એટલામાં આ જયરામની અંદર બેઠા હતા અને મેળામાં થોડું ડિસ્પ્યુટ થયું એમનું. એવું તમે મેળા આપણી ગાયના કાંકરેજ ગાયના મેળા આપણો કોઈ ભેગા મેળા ના કરાય, પર્સનલ કરાયા. બરાબર. તમે ગીરનો કોંકરેજનો કરો એમાં મજા કોઈ હરખી આવે નહીં. આપણું પર્સનલ કરો એટલે પર્સનલ મેળો અમે નક્કી કરી દીધું. વાતો કરતા પણ એક દાડો કચ્છમાંથી વળતા વરે ને ના એવું નક્કી કર્યું મેળો કરી દઈએ, એ ઉપર માતાજી પાર પાડી દે છે ભાઈ. એ દાડે નક્કી કર્યું ને આજે 1 મહિનો ને 10 દિવસ થયા વાતના. અને આયોજન ચાલુ થઈ આયોજન ગયું. ચાલુ ધમધોકા. કરી દીધું. હા. એટલે આ એકલી કોકરેજી ગાય. કોંકરેજ ગાયા. બરાબર. ટોટલ કેટલી ગાયો આપણામાં આવવાની એવરેજ? ટોટલ ગાયો 100 આવશે મેળામાં અને 100 ગાયો ડિસ્પ્લેમાં આવશે. 100 ડિસ્પ્લેમાં. એમને સાર પૂરો તમામ વ્યવસ્થા હોય. તમામ ખાવું પીવું, માણસોને ખાવું પીવું, ગાયોને ખાવું પીવું, ખાણ દાણ બધું અહીંયા જ ફૂલ વ્યવસ્થા. અને 100 આવશે એમાંથી 20 ગાયો રૂપારી આવશે, 20 ગાયો દૂધવાળી આવશે, 20 વાસળીઓ 2 દાંતે 2 થી 2.5 વર્ષની આવશે, 20 નંદી મહારાજ આવશે મોટા, 20 નંદી મહારાજ નાના આવશે 2 દાંતે 2.5-3 વર્ષના. એમ ટોટલ 100 આવશે. એમાં ફર્સ્ટ ઇનામ છે, પહેલું ઇનામ કે જે દૂધવાળી ગાય હોય કોમ્પિટિશનમાં જે પહેલો નંબર આવે એને 700 ગ્રામની મૂર્તિ ગાયની ચાંદીની અને 51,000 રૂપિયા. બરાબર. બીજો નંબર આવે એને 500 ગ્રામની મૂર્તિ અને 31,000 રૂપિયા. ત્રીજો નંબર આવે એના 300 ગ્રામની મૂર્તિ અને 21,000 રૂપિયા. એવા 15 ઇનામો રાખેલા છે આપણે. રાખેલા છે અલગ અલગ. ચડ ઉતર. એમાં 15 ઇનામમાં જે 15 ઇનામવાળી જે ગાયોનો જે નંદી મહારાજ છે એમાં 100 વિનર થાય. બરાબર. એમાં સૌથી શ્રેષ્ઠ એનું ઇનામ 1,11,000 રૂપિયા રાખેલું. સરસ. આવું આયોજન કરેલું છે. બરાબર. અને બીજી ગાયો જે વધી એમને ભગવાન માતા એમનું સન્માન કરીશું. જે ભગવાન અપાવો એ આપીશું. તો મિત્રો, તમે લાલભાઈના મુખે જે વાત સાંભળી અને ભારત દેશમાં ગાય માતા એટલે વાત પૂરી થઈ જાય છે. અને સમાજમાં ક્યારેય કોઈ ગાય માતાના હમે ખોટા ખાતું નહીં. તો તમને સમય મળે તો કઠવાડા 20, 21, 22 3 દિવસ અચૂક હાજરી આલજો. અહીં જમવાની અને તમામ વ્યવસ્થા છે. અને ગાય માતાના લાભાર્થે 33 કરોડ દેવતાઓનો અહીંયા ચંદનના લાકડાથી હવન લાલભાઈએ રાખ્યો છે. તો એ હવનના દર્શન કરજો અને દુનિયાની કોંકરેજી ગાયના દર્શન કરવા તમને અહીંયા મળશે. તો અવશ્ય પધારજો. સર્વ મિત્રોને જય ગૌ માતા અને જય હરિભાની વિહેર.